નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું જેમાં આજે રાજ્યમાં 173 તાલુકામાં વરસાદ ખાબક્યો છે। તો આજે રાજ્યમાં મેઘરાજાએ સટાસટી બોલાવી છે અને 173 તાલુકામાં વરસાદ ખાબક્યો છે। તો આજે રાજ્યના 173 તાલુકામાં વરસાદ ખાબક્યો। સુરતના પલસાણામાં સૌથી વધુ 3.50 ઇંચ વરસાદ ખાબક્યો, જ્યારે સુરેન્દ્રનગરના લખતરમાં 3.43 ઇંચ વરસાદ ખાબક્યો। બનાસકાંઠાના વાવમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો છે। દ્વારકામાં પણ 3 ઇંચ વરસાદ નોંધાયો અને મેઘરાજાએ આજે રાજ્યમાં સટાસટી બોલાવી છે અને ધોધમાર વરસાદ સવારથી જ ચાલુ છે। રાજ્યના 173 તાલુકામાં વરસાદ ખાબક્યો, જ્યારે સુરતના પલસાણામાં સૌથી વધુ 3.50 ઇંચ વરસાદ અને સુરેન્દ્રનગરના લખતરમાં 3.43 ઇંચ વરસાદ નોંધાયો, જ્યારે બનાસકાંઠાના વાવમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો છે। દ્વારકામાં પણ 3 ઇંચ વરસાદ નોંધાયો, જ્યારે વરસાદ ખાબકતા રસ્તાઓ પાણી થયા છે અને રાજ્યના 173 તાલુકામાં વરસાદ નોંધાયો। સુરતના પલસાણામાં સૌથી વધુ 3.85 ઇંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે વરસાદ ખાબકતા હવે રસ્તાઓમાં પાણી જોવા મળી રહ્યા છે અને બનાસકાંઠાના વાવમાં પણ 3 ઇંચ વરસાદ ખાબક્યો। દ્વારકામાં પણ 3 ઇંચ વરસાદ નોંધાયો છે। આજે રાજ્યના 173 તાલુકામાં વરસાદ ખાબક્યો, જ્યારે સુરતમાં સૌથી વધુ પલસાણામાં વરસાદ નોંધાયો છે। 3.50 ઇંચથી પણ વધુ વરસાદ સુરતના પલસાણા ખાતે નોંધાયો અને સુરેન્દ્રનગરના લખતરમાં 3.43 ઇંચ વરસાદ ખાબક્યો, ત્યારે બનાસકાંઠાના વાવમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો છે। દ્વારકામાં પણ 3 ઇંચ વરસાદ નોંધાયો, જ્યારે આગામી 3 દિવસ પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। ત્યારે આજે રાજ્યના 173 તાલુકામાં વરસાદ ખાબક્યો છે। ત્યારે કચ્છના નખત્રાણામાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। તો સમાચાર સામે આવી રહ્યા છે કચ્છથી, જેમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। મેઘરાજાની ધુઆંધાર બેટિંગ જોવા મળી રહી છે, જ્યારે શેરીઓ ગલીઓમાં પાણી વહી નીકળ્યા, ત્યારે ભૂલકાઓએ વરસાદી માહોલની મજા લીધી છે। ત્યારે બસ સ્ટેશન પાસે વોંકળાને લીધે યાતાયાત પર અસર થઈ છે અને પાણીના પ્રવાહના કારણે વાહન ચાલકો થંભી ગયા છે। નખત્રાણામાં હવે ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને વરસાદ પડતા જ હવે રસ્તાઓ પાણી થયા છે, વાહન વ્યવહાર પણ ઠપ થયો છે। નખત્રાણામાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે। કચ્છથી આ સમાચાર સામે આવ્યા, બાળકોએ હવે વરસાદની મજા લીધી છે, વાહન વ્યવહાર ઠપ થયો છે। ત્યારે રસ્તાઓ પર વરસાદી પાણીની નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે અને ભૂલકાઓએ વરસાદની માહોલની મજા લીધી। કચ્છના નખત્રાણામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। બસ સ્ટેન્ડ પાસે વોંકળાને લીધે યાતાયાત પર અસર સર્જાઈ છે અને પાણીના પ્રવાહના કારણે વાહન ચાલકો થંભી ગયા છે। નખત્રાણામાં મેઘરાજાની ધુઆંધાર બેટિંગ જોવા મળી રહી છે, જ્યારે વરસાદ ખાબકતા જનજીવન પણ પ્રભાવિત થયું છે, જ્યારે સ્થાનિકોને પણ હાલાકી પડી રહી છે અને ભૂલકાઓએ વરસાદી માહોલની મજા લીધી। બસ સ્ટેશન પાસે વોંકળાને લીધે યાતાયાત પર અસર થઈ છે, ત્યારે પાણીના પ્રવાહના કારણે વાહન ચાલકો પણ હવે હેરાન થયા હતા। ત્યારે પાલનપુરમાં ફરી વરસાદ શરૂ થઈ ગયો છે। તો બનાસકાંઠાથી સમાચાર સામે આવ્યા, પાલનપુરમાં હવે મેઘરાજાની બેટિંગ જોવા મળી રહી છે અને ફરીથી વરસાદની શરૂઆત પાલનપુરમાં થઈ ગઈ છે। ગઈકાલે ભારે વરસાદથી પાલનપુર પાણી થયું હતું અને આજે ફરીથી મેઘરાજાની એન્ટ્રી જોવા મળી। ભારે વરસાદ આવે તો ફરીથી મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે। ત્યારે પાલનપુર, થરાદ, ધાનેરા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો। વરસાદ ખાબકતા રસ્તાઓમાં પાણી ભરાયા હતા અને ગઈકાલે જે પાલનપુરમાં વરસાદ નોંધાયો હતો તે બાદ હવે વરસાદી પાણી ભરાઈ ગયા હતા અને લોકોને પણ ભારે હાલાકી પડી હતી। જ્યારે પાલનપુરમાં 36 કલાક બાદ પણ પાણીનો ભરવો યથાવત જોવા મળી રહ્યો છે। નેશનલ હાઈવે પર ભરાયેલા પાણીનો હજુ સુધી નિકાલ આવ્યો નથી। ઢીચણસામાં પાણીનો નિકાલ ન થતા વાહન ચાલકોને મુશ્કેલી પડી છે। હાઈવે ઓથોરિટીની ઓફિસથી 100 મીટરના અંતરે જ પાણી જોવા મળી રહ્યું છે અને પાણીનો તાત્કાલિક નિકાલ કરવા વાહન ચાલકોએ માંગ કરી છે।
પાલનપુરમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે અને છેલ્લા 36 કલાક બાદ પણ પાણીનો ભરવો યથાવત જોવા મળી રહ્યો છે। બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહીના પગલે પાલનપુરમાં ધોધમાર વરસાદ ગઈકાલે પડ્યો હતો અને ઠેર ઠેર પાણી ભરાયા હતા, જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી। પરંતુ મહત્વની વાત એ છે કે પાલનપુરમાં 36 કલાક વીતવા છતાં પણ આ નેશનલ હાઈવે છે, બિહારીબાગ વિસ્તારમાં નેશનલ હાઈવે ઉપર હજુ પણ ઘૂંટણસમાં પાણી ભરાયા છે, જેને લઈ અને અહીંથી પસાર થતા વાહન ચાલકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે। જોકે મહત્વની વાત એ છે કે આ સ્થળથી 100 મીટરના અંતરે નેશનલ હાઈવે ઓથોરિટીની ઓફિસ આવેલી છે। જોકે આ ઓફિસ 100 મીટરના અંતરે આવેલી હોવા છતાં પણ નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓની ઊંઘ ઉડતી નથી અને અહીંયા ઢીંચણસમાં પાણી ભરાયા છે। આ પાણીને લઈને અત્યારે અહીંથી 2 વ્હીલર ચાલકો તો બિલકુલ ચાલી શકે તેવી પરિસ્થિતિ નથી। મોટા વાહનોને પણ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। રસ્તો પણ તૂટી ગયો છે, માર્ગ પર ખાડા પડી ગયા છે, પરંતુ તંત્ર દ્વારા કે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા આ પાણીના નિકાલ માટેની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી, જેને લઈ અને અત્યારે તો અહીંથી પસાર થતા જે વાહન ચાલકો અને સ્થાનિકો છે તે તાત્કાલિક ધોરણે પાણીના નિકાલ કરવા માટેની માંગ કરી રહ્યા છે। રમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા। ત્યારે મહેસાણા શહેરમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે, સાથે સાથે મહેસાણા પંથકમાં પણ ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે। તો મહેસાણાથી સમાચાર સામે આવ્યા, શહેર અને પંથકમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। ભારે વરસાદે મહાનગરપાલિકા તંત્રની પોલ ખોલી છે, જ્યારે અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે અને રાધનપુર સર્કલથી ગોપીનાળાનો માર્ગ બેટમાં ફેરવાઈ ગયો છે અને કમર સુધીના પાણી ભરાઈ ગયા છે, જ્યારે પાણી ભરાતા વાહન વ્યવહાર પણ બંધ થયો છે। અનેક ગાડીઓ પાણીમાં અડધી ડૂબેલી જોવા મળી હતી અને સમગ્ર વિડીયો પણ સામે આવ્યા છે, જ્યારે દુકાનો પાસે પાણી ભરાતા દુકાનદારો મુશ્કેલીમાં મુકાયા હતા। મહેસાણામાં 31 મીમી વરસાદ પડ્યો તો પાણી જ્યાં દેખો ત્યાં પાણી દેખાઈ રહ્યું છે। હાલ ગોપીનાળાની જો વાત કરવામાં આવે તો એક સાઈડનું જે નાળું છે તેમાં પાણીમાં ગરકાવ થઈ ગયું છે અને જે વાત કરવામાં આવે તો દર વર્ષની જેમ આ વર્ષે પણ જેમ નોબત છે વરસાદને લઈને પાણી ભરાયા છે અને જો બીજી તરફનું જે નાળું છે તેને લઈને હાલ જે ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ છે અને ટ્રાફિકની સમસ્યાના કારણે લોકો હેરાનગતિ થઈ રહ્યા છે અને પાણી ભરાતા જે મહેસાણા મહાનગરપાલિકાની તંત્રની પોલ ખુલી ગઈ હોય તેવું સ્પષ્ટપણે દેખાય છે અને વધુ વરસાદ વરસતા જે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને રાધનપુર સર્કલથી ગોપીનાળા તરફનો જે માર્ગ છે બેટમાં ફેરવાયો છે અને કમર સુધી પાણી ભરવા વાહન વ્યવહાર બંધ થયો છે અને અનેક ગાડીઓ પાણીમાં અડધી ડૂબેલી જોવા મળી છે અને પાણી ભરાતા સ્કૂલેથી આવતા બાળકોમાં પાણી પણ જવામાં મજબૂર બન્યા છે અને દુકાનો પાસે પાણી ભરાતા દુકાનદારો મુશ્કેલીમાં મુકાય છે અને એવા અનેક વિસ્તાર છે કે કાશી વિશ્વનાથ ને જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં પાણી દેખાઈ રહ્યું છે અને પાણી ભરાવા હોવાના છતાં તેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને જે કહેવાય કે તંત્રની જે પ્રી મોન્સૂન કામગીરી પર હાલ તો સવાલ ઉઠી રહ્યા છે, જે હાલ વરસાદના કારણે। અલ્પેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, મહેસાણા। અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે તો સમાચાર અરવલ્લીથી સામે આવી રહ્યા છે, જેમાં અરવલ્લી જિલ્લામાં હવે વરસાદ જોવા મળી રહ્યો છે અને વરસાદી માહોલ છવાયો છે। હવામાન વિભાગની આગાહી બાદ વરસાદની શરૂઆત થઈ ગઈ છે, જ્યારે બાયડ, ધનસુરા તેમજ ગ્રામ્ય પંથકમાં વરસાદ ખાબક્યો। અમરેલી જિલ્લામાં હવે વરસાદની શરૂઆત થઈ ગઈ છે। ખેતીલાયક વરસાદથી ધરતીપુત્રોમાં ખુશી ફેલાય છે। હવામાન વિભાગની આગાહી બાદ વરસાદની શરૂઆત થઈ હતી। ત્યારે રાધનપુર પંથકમાં પણ વરસાદી માહોલ જામી ગયો છે તો સમાચાર સામે આવી રહ્યા છે પાટણના રાધનપુર ખાતેથી, જેમાં વરસાદી માહોલ જામી ગયો છે। રાધનપુર પંથકમાં વરસાદની શરૂઆત થઈ ગઈ। રાધનપુર અને ગ્રામ્ય વિસ્તારમાં મેઘાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી રહી છે અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા। ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। કલ્યાણપુરા, મોટી પીપળી, સાંતુનની અનેક જગ્યાએ વરસાદ જોવા મળી રહ્યો છે। સાંતલપુર તાલુકાના લોધરા ગામે પણ વરસાદ ખાબક્યો, જ્યારે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને રાધનપુરમાં હવે ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે। ત્યારે વરસાદ ખાબકતા રસ્તાઓમાં પાણી જોવા મળ્યા હતા। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ જામ્યો હતો।
પાટણના રાધનપુરમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે, જ્યારે આગામી 3 દિવસ માટે પણ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને સરકારના ડ્રીમ પ્રોજેક્ટમાં કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી છે। સાંતલપુરથી સાંચોરને જોડતો હાઈવે હવે બિસ્માર બન્યો છે। કરોડોના ખર્ચે બનાવેલ હાઈવે સામાન્ય વરસાદમાં ધોવાઈ ગયો છે। અનેક જગ્યાએ હાઈવે બેસી ગયો તો ક્યાંક મસ્ત મોટા ખાડા જોવા મળી રહ્યા છે। બિસ્માર હાઈવેને કારણે પસાર થતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। થોડા મહિના પૂર્વે જ હાઈવે પર ટોલ વસૂલાત શરૂ કરાઈ છે, જ્યારે સાંતલપુરથી સાંચોરને જોડતો હાઈવે બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે। સમાચારમાં આગળ વાત કરીએ તો ખેડાથી સમાચાર સામે આવી રહ્યા છે, તો અન્ય સમાચાર ખેડાથી સામે આવી રહ્યા છે, જેમાં અમદાવાદ ઇન્દોર હાઈવે ખખડધજ બન્યો છે અને સ્થાનિકોએ રસ્તા પર બેસી ચક્કાજામ કર્યો છે અને હાઈવે પર ખાડા જોવા મળી રહ્યા છે। મસ્ત મોટા ટેક્સ વસૂલાત છતાં ખાડાની સમસ્યા જોવા મળી રહી છે। ખરાબ રસ્તાને કારણે મોટા અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે અને હાઈવે ઓથોરિટી સમસ્યાને લઈ આંખ આડા કાન કરી રહી છે। વડોદરાના સાવલીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે, તો હવે વડોદરામાં પણ વરસાદની શરૂઆત થઈ ગઈ છે, જ્યારે સાવલીમાં પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે અને સાવલી તથા ગ્રામ્યમાં છેલ્લા 3 કલાકથી વરસાદની શરૂઆત થઈ ગઈ છે। વિદ્યાર્થીઓ ઘૂંટણસમા પાણીમાંથી નીકળવા મજબૂર બન્યા છે, જ્યારે પોલીસ સ્ટેશનથી લઈને જન્મોત્રી દવાખાના સુધી પાણી જોવા મળ્યું। પ્રી મોન્સૂનની કામગીરી નામે સ્થાનિક તંત્રની ઘોર બેદરકારી સામે આવી। વરસાદી પાણીનો નિકાલ કરવામાં નગરપાલિકા નિષ્ફળ રહી છે, જ્યારે તંત્રની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થયા છે। સાવલી તથા ગ્રામ્યમાં છેલ્લા 3 કલાકથી વરસાદની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે વિદ્યાર્થીઓ ઘૂંટણસમા પાણીમાંથી નીકળવા માટે મજબૂર બન્યા। પોલીસ સ્ટેશનથી લઈને જન્મોત્રી દવાખાના સુધી પાણી ભરાઈ ગયા છે। બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે, તો સમાચાર સામે આવી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લામાં હવે વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહ્યું છે। છેલ્લા 2 દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે। અનેક વિસ્તારોમાં વરસાદી પાણી પણ જોવા મળી રહ્યા છે। ખેતરો તળાવ બની ગયા હોય તેવી પણ સ્થિતિ સર્જાય છે। ડીસા પાલનપુર ધાનેરામાં ભારે વરસાદ ખાબક્યો, જ્યારે ખેતરોમાં પાણીની નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। દાંતીવાડા વિસ્તારમાં ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે, જ્યારે ખેડૂતોને પણ આકાશી આફત આવી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। ત્યારે ડ્રોનથી લીધેલા વિડીયોમાં ચારે બાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। ત્યારે ડીસા પાલનપુર ધાનેરામાં ભારે વરસાદ ખાબક્યો છે અને ખેતરોમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે। સમગ્ર ઘટનાનો જે ડ્રોન વિડીયો છે તે પણ સામે આવ્યો છે। બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે, ત્યારે ખેતરોમાં વરસાદી પાણી ભરી ગયા છે અને નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે અને ખેડૂતોને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। જ્યારે ગતરોજ વરસાદથી પીડિત થયેલા લોકોને લઈને રજૂઆત કરવામાં આવી છે, ત્યારે વરસાદથી પીડિત લોકોને ફૂડ પેકેટ આપવા રજૂઆત કરવામાં આવી। જનતાનગર, મફતપુરા સહિતના વિસ્તારોમાં ભારે હાલાકી પડી છે, જ્યારે લોકોની ઘરવખરી વરસાદમાં પલળી, જેને લઈને લોકો મુશ્કેલીમાં મુકાયા છે। ફૂડ પેકેટ અથવા કેસ ડોલ્સની વ્યવસ્થા કરાય તેવી માંગ કરવામાં આવી। ગતરોજ વરસાદથી પીડિત થયેલા લોકોને લઈને રજૂઆત કરવામાં આવી છે। પાલનપુર શહેરના જે સ્લમ વિસ્તાર ગણાય એવા મફતપુરા ને એ વિસ્તારમાં જનતાનગરની બાજુના વિસ્તારોમાં અમે જઈ આવ્યા, મુલાકાત લઈ આવ્યા। કાલનો જે ભારે વરસાદ પડ્યો, હજુ પણ આગાહી છે વરસાદની, અને લોકોની ઘરવખરી, કપડા બધું જ પલળી ગયું છે। એમના માટે શું ખાવું એ મોટો પ્રશ્ન છે। તો આજે અમે પ્રાંત સાહેબની તપાસ કરી, પણ એ ફિલ્ડમાં ગયેલા હતા। પછી અમે આરએસસી સાહેબને મળ્યા અને એમને રજૂઆત કરી કે તંત્ર દ્વારા શહેરના ખાડા તો નગરપાલિકા જ્યારે પૂરવાશે એટલે પૂરશે, પણ આ લોકોના પેટના ખાડા તંત્ર વહેલી તકે પૂરે અને એમને શક્ય એટલી કેશ ડોલની અથવા તો ફૂડ પેકેટની જે પણ બનતી હોય એવી તાત્કાલિક મદદ કરે અને ઇન્સાનિયતના ધોરણે કરે એવી એક વિનંતી કરવા કોંગ્રેસ સમિતિના અમારા પ્રમુખ, વિપક્ષના નેતા નગરપાલિકાના બેન, અમારા આશાબેન મહિલા કોંગ્રેસના પ્રમુખ, શબનમબેન નગરપાલિકાના કોર્પોરેટરો પણ હતા, એ હમણાં જ ગયા। એ બધા
ત્યારે ધાનેરામાં વિદ્યુત બોર્ડની સરાહનીય કામગીરી જોવા મળી રહી છે તો સમાચાર ધાનેરાથી સામે આવી રહ્યા છે, જેમાં વિદ્યુત બોર્ડની સરાહનીય કામગીરી જોવા મળી રહી છે અને આલવાડા નજીક બોકડામાં થાંભલું ઢળી પડ્યો હતો, જે બાદ તાત્કાલિક વીજપોલ ઊભું કરતી યુજીવીસીએલની ટીમ જોવા મળી રહી છે અને બોકડાનું વહેણ ઓછું થતા યુજીવીસીએલની કામગીરી સામે આવી અને સ્થાનિકોની મદદથી વીજપોલ ઊભો કરવામાં આવ્યો છે। વિદ્યુત વિભાગ દ્વારા હવે સરાહનીય કામગીરી કરવામાં આવી અને ધાનેરામાં યુજીવીસીએલ દ્વારા કામગીરી કરવામાં આવી છે। આલવાડા નજીક બોકડામાં થાંભલો ઢળી પડ્યો હતો અને તાત્કાલિક વીજપોલ ઊભું કરતી આ યુજીવીસીએલની ટીમ જોવા મળી રહી છે। કચ્છ જિલ્લામાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે તો કચ્છ જિલ્લામાં હવે સાર્વત્રિક વરસાદની શરૂઆત થઈ ગઈ છે। તો સમાચાર કચ્છથી સામે આવ્યા, જેમાં જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। મુન્દ્રામાં ધોધમાર વરસાદથી શહેર પાણીમાં ગરકાવ થયું। ગાંધીધામ ધોધમાર 3 ઇંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે ભારે વરસાદના પગલે શહેરમાં વરસાદી પાણી જોવા મળી રહ્યા છે। કચ્છ સહિત અનેક જિલ્લામાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે, જ્યારે કચ્છમાં ધોધમાર વરસાદ ખાબકતા વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। મુન્દ્રામાં ધોધમાર વરસાદથી શહેર પાણીમાં ગરકાવ થયું। ગાંધીધામમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે અને 3 ઇંચ વરસાદ ગાંધીધામમાં પણ પડ્યો છે। ત્યારે ભારે વરસાદના પગલે હવે લોકોને હાલાકી પડી રહી છે। કચ્છ સહિત અનેક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। કચ્છ જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। આગામી 7 દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આજે દીવ, દમણ, દાદરા નગર હવેલીમાં આગાહી કરાઈ છે, જ્યારે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, જામનગરમાં પણ વરસાદ પડી શકે છે। દ્વારકા અને પોરબંદરમાં અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, તેમજ પાટણ, મહેસાણા, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટમાં પણ વરસાદની આગાહી કરાઈ છે। જૂનાગઢ, અમરેલી, ભાવનગરમાં પણ વરસાદ પડશે। અરવલ્લી, મહીસાગરમાં પણ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે તાપી, ડાંગમાં પણ ભારે વરસાદ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। અમદાવાદના જુંડાલમાં રહેતા અને ફાર્માસ્યુટિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ સામે સીબીઆઈએ કાર્યવાહી શરૂ કરી છે। મંટુ પટેલે દેશમાં 12,000 ફાર્મ કોલેજોને પૈસા લઈને માન્યતા આપ્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। મંટુ પટેલ વર્ષ 2014માં ગુજરાત ફાર્માસ્યુટિકલના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા, જે બાદ એક હતું શાસન મંટુ પટેલે કર્યું હતું। તેની સાથે તેના 5 મિત્રોને પણ કાઉન્સિલમાં સાથે રાખ્યા હતા। મંટુ પટેલના ખાસ ભરત પટેલને ગુજરાત ફાર્માસ્યુટિકલના પ્રમુખ તરીકે હોદ્દો આપ્યો છે, જ્યારે જૂના રજિસ્ટ્રાર તરીકે રાજીનામું આપનાર જસુ ચૌધરીને પણ પીસીઆઈમાં સમાવી લીધા છે। પોતાની આસપાસ અને પોતાના જ લોકોને સેટ કરીને કરોડોનું કૌભાંડ આચર્યાનો આક્ષેપ સ્થાનિકોએ કર્યો છે। કોલેજોની મંજૂરીના નામે પૈસા ઉઘરાવીને જે રીતે શિક્ષણને વેપારના કેન્દ્રો બનાવી દીધા છે, એનો વધુ એક જીવતો જાગતો નમૂનો એટલે ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે। મંજૂરીની અંદરના ભાવો જુદા જુદા। હું આપના માધ્યમથી પૂછવા માંગુ છું કે ડબલ એન્જિનની સરકાર, ગુજરાતમાં પણ ભાજપાની સરકાર, સ્ટેટ ફાર્મસી કાઉન્સિલમાં શું ચાલી રહ્યું છે? કેમ સરકાર એમાં મૌન છે? ફાર્માસિસ્ટ તરીકે તમારી આગળ ડિગ્રી હોય તો તમે કેમિસ્ટ તરીકેનું લાયસન્સની દવાની દુકાન ચલાવી શકો, તો કોના લાયસન્સો ચાલે ને કોના ખોટા લાયસન્સો ઉપર કેમિસ્ટની દુકાનો ધમધમી રહી છે? ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પ્રમુખ મોન્ટુભાઈ પટેલ દ્વારા નવી કોલેજોની માન્યતા માટે લાંચ લેતા હોવાની ફરિયાદોના પગલે સીબીઆઈ દ્વારા એમના નિવાસસ્થાને દરોડા પાડવામાં આવ્યા હતા। ત્યારે આટલું મોટું કૌભાંડ મોટા ગજાના નેતાઓના સહયોગ વિના શક્ય નથી। મોન્ટુભાઈ પટેલ જ્યારે ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલના પ્રમુખ હતા, ત્યારે પણ બહારના રાજ્યોમાંથી આવતી ફાર્મસીની ડિગ્રીઓના રજિસ્ટ્રેશન માટે રૂપિયા ઉઘરાવતા હોવાની ફરિયાદો થઈ હતી, પરંતુ ગુજરાત સરકાર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી।
ત્યારે ગાંધીનગરથી સમાચાર સામે આવી રહ્યા છે. કૌભાંડી મોન્ટુ પટેલને લઈને હવે વધુ સમાચાર સામે આવી રહ્યા છે. તો ગાંધીનગરથી આ સમાચાર સામે આવી રહ્યા છે. ફાર્મસી હિત રક્ષક સમિતિના અધ્યક્ષનું નિવેદન સામે આવ્યું છે. ભાજપ સાથે જોડાયેલા લોકો અનેક કાંડમાં સંડોવાયેલા છે. જ્યારે મોન્ટુ પટેલ ભાજપના મોટા નેતા સાથે સંકળાયેલો છે. ત્યારે ઘાટલોડે અને ગાંધીનગરના નેતાની પણ સંડોવણીની આક્ષેપ કરવામાં આવે અને હવે સરકાર આવા નેતાઓના નામ જાહેર કરે. ત્યારે સીએમ આગળ આવી મોન્ટુ પટેલ સામે કડક કાર્યવાહી કરે. મોન્ટુ પટેલના કૌભાંડને મામલે હવે ફાર્મસી હિત રક્ષક સમિતિના અધ્યક્ષનું નિવેદન સામે આવ્યું છે. તેમણે માંગ કરી કે સીએમ આગળ આવી અને મોન્ટુ પટેલ સામે કડક કાર્યવાહી કરે. ગાંધીનગરથી આ સમાચાર સામે આવ્યા. ફાર્મસી હિત રક્ષક સમિતિના અધ્યક્ષનું મોન્ટુ પટેલના કૌભાંડને મામલે નિવેદન સામે આવ્યું છે. મોન્ટુ પટેલ ભાજપના મોટા નેતા સાથે સંકળાયેલો છે અને ઘાટલોડિયા અને ગાંધીનગરના નેતાની પણ સંડોવણી જોવા મળી રહી છે. હવે સરકાર આવા નેતાઓના નામ જાહેર કરે. ભાજપ સાથે જોડાયેલા લોકો અનેક કાંડમાં સંડોવાયેલા છે તેવું ફાર્મસી હિત રક્ષક સમિતિના અધ્યક્ષનું કહેવું છે. શ્રી મોન્ટુ પટેલના કૌભાંડને મામલે હવે ફાર્મસી હિત રક્ષક સમિતિના અધ્યક્ષનું નિવેદન સામે આવ્યું છે. ભાજપ સાથે જોડાયેલા લોકો અનેક કાંડમાં સંડોવાયેલા છે તેવું અધ્યક્ષ દ્વારા કહેવામાં આવ્યું અને મોન્ટુ પટેલ ભાજપના મોટા નેતા સાથે સંકળાયેલો છે. ઘાટલોડિયા અને ગાંધીનગરના નેતાની પણ સંડોવણી સામે આવી છે. હવે સરકાર આવા નેતાઓના નામ જાહેર કરે અને સીએમ આગળ આવી મોન્ટુ પટેલ સામે કડક કાર્યવાહી કરે. ચીફમાં મોન્ટુ પટેલે કરેલા કારનામા કે કોણે કર્યા, કેવી રીતે કર્યા અને આ કેટલા સમયથી ચાલતું હતું તે તમામ બાબતો મંતવ્ય સાથે વ્યક્ત કરશે. રાજેશભાઈ, મંતવ્યમાં આપનું હાર્દિક સ્વાગત છે. પહેલા તો જે મોન્ટુ પટેલ ઝડપાયો છે એનો ટૂંકો પરિચય શું છે? એનો ટૂંકો પરિચય એ મોન્ટુ પટેલ આપણા ચુંડાલ કોલેજમાં ફાર્મસી કોલેજમાંથી ભણેલો જ છે અને એ પોતે વતની ચુંડાલનો છે. એ મોન્ટુભાઈ મુકેશભાઈ પટેલ બરોબર. એ પહેલાં અહીંયા ફાર્મસી કાઉન્સિલનો ચેરમેન હતો અહીંયા મેઘાણીનગર. જે આપણું અહીંયા જે ફાર્મસિસ્ટ થયેલા હોય એનું રજિસ્ટ્રેશન જે કરવાનું હોય એનું કામ એ કરતા હતા. એ વખતે પણ ગંભાન બધા રજિસ્ટ્રેશનમાં એમને કરેલા જ છે કે જે છોકરાઓ બહારથી આવેલા હોય એની પાસે પૈસા લેવાનું આ બધું ગંભાન ચાલતું હતું. એ વખત રજિસ્ટ્રારમાં જસુ ચૌધરી કરીને રજિસ્ટ્રાર હતા. એ પછીનું એનું ચાલુ થયું કે જે ફાર્મસી કાઉન્સિલનું ઇલેક્શન થયું. ઇલેક્શનમાં પણ એને બહુ ગેરવર્તણૂક કરી કે જે ઇલેક્શન થયું એમાં બેલેટ પેપર બનાવ્યા, એના પોતાના વોટ એને નાખ્યા પણ તો પણ એ હારી ગયો અને પછી તે ટાઈમમાં તે પીસીઆઈનો ચેરમેન બની ગયો. જે નાની ઉંમરમાં માણસ આટલો બધો જો પચી જતો હોય તો ખરેખર એની સાથે કોણ મળેલું હોય. ખરેખર મને તો એવું લાગે કે કોંગ્રેસ વાળા પણ મળેલા હોય પણ ભાજપ વાળા પણ મળેલા હોય અને આ જગ્યાએ જો આટલી ઉંમરમાં આટલી જગ્યાએ પચી ગયો હોય તો તમે શું માનો છો? તો આના માટે હવે તમારી શું અપેક્ષા છે કે આવું કૌભાંડ થઈ ગયું, સરકાર વતી તમે શું અપેક્ષા રાખો? અમે અપેક્ષા એવું રાખીએ ખરેખર આની તપાસ થવી જોઈએ. જે વિદ્યાર્થીઓનું અહિત થયું હોય, જે કોલેજોમાં જે સગવડ ના હોય તેની સગવડ ફરીથી કરાવવી જોઈએ. ખરેખર ફાર્મસી કાઉન્સિલનું કામ એને ફેસિલિટી કરવાનું કામ છે, એને મંજૂરી આપવાનું કામ નથી કે ભાઈ જેની ત્યાં કચાસો રહી ગયું હોય કોલેજમાં એને ફરીથી કામ કરાવવું. એ રીતે એનું કામ છે ફાર્મસી કાઉન્સિલનું. તો ફરીથી ઇન્સ્પેક્શન થવા જોઈએ અને છોકરાઓને જો જે જગ્યાએ એવું લાગતું હોય કે ભાઈ દમી સ્ટુડન્ટનો ભણતર. જી બિલકુલ. ફાર્મસી કાઉન્સિલના રિન્યુ કરવા અને લાયસન્સ અપાવવાના ચાલતા મોટું કૌભાંડ હવે સામે આવ્યું છે. પરંતુ રાજેશ પટેલના કહેવા અનુસાર સરકારે આની તટસ્થ તપાસ કરવી જોઈએ જેથી કોણ સંડોવાયેલું છે, કોનું નામ છે તે પણ બહાર આવે તેવી એક માગણી કરવામાં આવી છે. કેમેરામેન વિનોદ રાઠોડ સાથે ઉજ્જવલ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર. ત્યારે દાહોદથી સમાચાર સામે આવી રહ્યા છે જેમાં આરટીઓ ઇન્સ્પેક્ટરની દાદાગીરી જોવા મળી રહી છે. તો સમાચાર દાહોદથી સામે આવ્યા જેમાં આરટીઓ ઇન્સ્પેક્ટરની દાદાગીરી સામે આવી છે. દાહોદ અમદાવાદ હાઈવે પર આરટીઓ ઇન્સ્પેક્ટર દ્વારા દાદાગીરી કરાતો વિડીયો વાયરલ થયો છે. જ્યારે દેવગઢ બારિયાના અસાડિયા નજીકની આ સમગ્ર ઘટના છે. આરટીઓ ઇન્સ્પેક્ટરની દાદાગીરીનો વિડીયો વાયરલ થયો છે. ટ્રક ચાલકને ઢોર માર મારતો હોવાનો વિડીયો વાયરલ થયો છે. તો સમાચાર સામે આવી રહ્યા છે જેમાં રાહદારીએ ટ્રક ચાલકને માર મારતો વિડીયો વાયરલ કર્યો છે.
ત્યારે દાહોદ અમદાવાદ હાઈવે પર આરટીઓ ઇન્સ્પેક્ટર દ્વારા દાદાગીરી કરાતો હોવાનો વિડીયો વાયરલ થયો છે. આરટીઓ ઇન્સ્પેક્ટર વીકે પરમાર ફરજાદીન ઇન્સ્પેક્ટર છે અને સમગ્ર મામલે આરટીઓ ઇન્સ્પેક્ટરનું મીડિયા સમક્ષ નિવેદન સામે આવ્યું. આરટીઓ ઇન્સ્પેક્ટરની દાદાગીરીનો વિડીયો વાયરલ થયો હતો. ટ્રક ચાલકને ઢોર માર મરાતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને રાહદારીએ ટ્રક ચાલકને માર મરાતો વિડીયો વાયરલ કર્યો હતો. દાહોદ અમદાવાદ હાઈવે પર આરટીઓ ઇન્સ્પેક્ટરની આ દાદાગીરી કરતો વિડીયો વાયરલ થયો છે. દેવગઢ બારિયાના અસાડિયા નજીક આ સમગ્ર ઘટના બની છે અને આરટીઓ ઇન્સ્પેક્ટરની દાદાગીરીનો વિડીયો વાયરલ થયો છે, જેમાં ટ્રક ચાલકને ઢોર માર મરાતો હોવાનો વિડીયો વાયરલ થયો છે અને રાહદારીએ આ વિડીયો ઉતારીને વાયરલ કર્યો છે અને સમગ્ર વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને વિડીયોમાં જોઈ શકાય છે કે આરટીઓ ઇન્સ્પેક્ટર દ્વારા જે ટ્રક ચાલક છે તેને માર મારવામાં આવી રહ્યો છે અને ઢોર માર લાકડી વડે મારવામાં આવ્યો છે. આરટીઓ ઇન્સ્પેક્ટરે મીડિયા સમક્ષ નિવેદન પણ આપ્યું છે અને આરટીઓ ઇન્સ્પેક્ટરની દાદાગીરીનો વિડીયો વાયરલ થયા બાદ આરટીઓ ઇન્સ્પેક્ટરે નિવેદન આપ્યું છે. ટ્રક ચાલકને ઢોર માર મરાતો હોવાનો વિડીયો વાયરલ થયો છે અને રાહદારીએ ટ્રક ચાલકને માર મારતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. દાહોદ અમદાવાદ હાઈવે પર આ સમગ્ર ઘટના બની હતી. એમાં દેવગઢ બારિયાના અસાડિયા નજીકની આ ઘટના છે, જેમાં આરટીઓ ઇન્સ્પેક્ટર ટ્રક ચાલકને ઢોર માર મારતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે અને વિડીયોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે જે ઇન્સ્પેક્ટર છે તે ટ્રક ચાલકને લાકડી વડે ઢોર માર મારી રહ્યો છે. જે બાદ રાહદારી વિડીયો ઉતારતો કોશિશ કરી રહ્યો હતો ને ત્યારે તે જે ઇન્સ્પેક્ટર છે તે જોવા મળી રહ્યો છે અને જે ટ્રક ચાલક છે તેને ઢોર માર મારી રહ્યો છે અને જ્યારે સમગ્ર મામલે આરટીઓ ઇન્સ્પેક્ટરનું મીડિયા સમક્ષ નિવેદન સામે આવ્યું છે અને આરટીઓ ઇન્સ્પેક્ટરની દાદાગીરીનો વિડીયો પણ વાયરલ થયો હતો. ટિપ્પણી નહીં કરું, પરંતુ એ આખી ઘટના છે શું? ઘટનામાં એવું છે કે અમારી ડ્યુટી હતી થોડા ટોલ નાકા ઉપર સેકન્ડથી અમે ડ્યુટી કરતા હતા ત્યાં એને હાથ રાખીને અમે ઊભો રખાવડાયો. એ ઊભો ના રહ્યો, ભાગી ગયો. એટલે અમને શંકા ગઈ કે આ ઓવરલોડ કે એવું તો કંઈ છે ને, એટલે અમે એને પીછો કર્યો, ગાડી એની આગળ કરી અને હાથ કર્યો 1 કિલોમીટર સુધી, પણ ઊભો જ ના રહ્યો. એને ગાડી આગળ ને આગળ ભગાઈ રાખી. એટલે અમે સહેજ આગળ જઈ અને રવિવારા પોલીસ સહાયતા કેન્દ્ર છે ત્યાં બેરિયર પડ્યું હતું, એ આડું કર્યું અને ગાડી ઊભી રાખવાનો પ્રયત્ન કર્યો, પણ ટ્રક ડ્રાઈવરે બેરિયર બી ઉડાડી દીધું. બેરિયરના 2 પૈડા બી તૂટી ગયા અને બેરિયરને અથડાવાના કારણે એની ગાડીનું ડાબી સાઈડનું ટાયર ફાટી ગયું ને ઊભો રહી ગયો. ત્યારબાદ અમે એને નીચે ઉતાર્યું અને એને કીધું કે ભાઈ હવે તું શું કામ ભાગે છે, બસ આટલી જ વાત થઈ છે, બીજી કોઈ વાત થઈ નથી અમારે. સર, બીજું કે આરોપ લાગ્યા છે કે આરટીઓ દર વખતે ત્યાં ટોલનાકા પર ઉભા રહીને હપ્તા ઉઘરાવે છે તેવો આરોપ પણ. અમારે ડ્યુટી આપેલી જ છે ફિક્સ, દર અઠવાડિયે અમારી કમિશનર ઓફિસમાંથી શિફ્ટ વાઇઝ દરેક ઇન્સ્પેક્ટરની ડ્યુટી આવે જ છે. એમાં કોઈ એક ઊભો રહેતું એવું નહીં, દરેકની ડ્યુટી આવે છે અને દરેક પોતાની ડ્યુટી પ્રમાણે ત્યાં આગળ લઈને જે ચેકિંગ કરી અને જે ઓવરલોડ, ઓવર ડાયમેન્શન કે જે બી મોટર વ્હીકલ લગ્ન કાયદા પ્રમાણેના જે દંડો એ કરતા હોય છે. સર, આ મામલે તમે આરોપીઓ સામે ફરિયાદ પણ નોંધાવી છે? હા, મેં પોલીસ સ્ટેશનમાં નોંધાવ્યું છે કે ભાઈ આવી રીતની જે આ મેં તમને કીધું ઘટના, એ આખી મેં ઘટના લખી અને ત્યાં આપી દીધેલી છે પીપલોદ પોલીસ સ્ટેશન ખાતે. દાહોદ અમદાવાદ હાઈવે પર આરટીઓ ઇન્સ્પેક્ટરની દાદાગીરી સામે આવી છે, જ્યારે સમગ્ર મામલે આરટીઓ ઇન્સ્પેક્ટરે મીડિયા સમક્ષ નિવેદન આપ્યું છે. દેવગઢ બારિયાના અસાડિયા નજીક આ સમગ્ર ઘટના બની હતી અને આરટીઓ ઇન્સ્પેક્ટર જે છે તે વીકે પરમાર તે દાહોદ કચેરીમાં ફરજાદીન અધિકારી છે. ત્યારે સમગ્ર મામલે આરટીઓ ઇન્સ્પેક્ટરે મીડિયા સમક્ષ નિવેદન આપ્યું છે. રાહદારીએ ટ્રક ચાલકને માર મરાતો વિડીયો વાયરલ કર્યો છે. ટ્રક ચાલકને ઢોર માર મરાતો હોય તેવું વિડીયોમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. દાહોદ અમદાવાદ હાઈવે પર આરટીઓ ઇન્સ્પેક્ટરની દાદાગીરી સામે આવી અને દેવગઢ બારિયાના અસાયડી નજીક આ સમગ્ર ઘટના બની છે અને આરટીઓ ઇન્સ્પેક્ટરની દાદાગીરીનો વિડીયો વાયરલ થયો છે. ટ્રક ચાલકને ઢોર માર મરાતો હોય તેવો વિડીયો વાયરલ થયો છે. રાહદારીએ ટ્રક ચાલકને આ માર મરાતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે અને આરટીઓ ઇન્સ્પેક્ટર વીકે પરમાર દાહોદ કચેરીમાં ફરજાદીન અધિકારી છે. સમગ્ર મામલે આરટીઓ ઇન્સ્પેક્ટરે મીડિયા સમક્ષ નિવેદન આપ્યું છે. દેવગઢ બારિયાના અસાયડી નજીક આ સમગ્ર ઘટના બની છે.
જેમાં આરટીઓ ઇન્સ્પેક્ટરની દાદાગીરીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ટ્રક ચાલકને ઢોર માર મરાતો હોવાનો વિડીયો વાયરલ થયો છે. જ્યારે આને કેમ સસ્પેન્ડ ન કરવું તે પણ એક સવાલ છે. જ્યારે ઇન્સ્પેક્ટર દ્વારા દાદાગીરી કરવામાં આવી રહી છે અને ટ્રક ચાલકને ઢોર માર મારવામાં આવી રહ્યો છે અને તે ઇજાગ્રસ્ત હતા, તેને હોસ્પિટલ ખાતે પણ સારવારથી ખસેડ્યો હતો. ત્યારે આ જે અધિકારી છે તેને સસ્પેન્ડ કેમ ન કરવામાં આવે, ત્યારે અનેક સવાલો આમાંથી જોવા મળી રહ્યા છે. અને આ જે આરટીઓ ઇન્સ્પેક્ટર છે તેની દાદાગીરી કરતો વિડીયો પણ સામે આવ્યો છે અને તે બાદ તેને કેમ સસ્પેન્ડ ન કરવામાં આવે તેવો પણ એક સવાલ છે. ત્યારે ભુજ શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે પાલિકાની કામગીરી પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. તો ભુજમાં રખડતા ઢોરનો ત્રાસ હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે. રખડતા ઢોરો પકડવાની કામગીરી શૂન્ય હોય તેવું જોવા મળી રહ્યું છે અને પાલિકાની કામગીરી પર અનેક સવાલો ઉઠ્યા છે. જાહેરમાં વેચતા ઘાસચારા પર કોઈ લગામ નથી. જ્યારે પ્રમુખ સ્વામીનગરમાં આખલા યુદ્ધ થયું હતું. ત્યારે યુદ્ધ વચ્ચે નાગરિકોના જીવ તાળવે ચોંટ્યા હતા અને ભુજ શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે અને રખડતા ઢોરો પકડવાની કામગીરી પાલિકાની જે આ કામગીરી છે તે શૂન્ય જોવા મળી રહી છે. યુદ્ધ વચ્ચે નાગરિકોના જીવ તાળવે ચોંટ્યા હતા. તો આ હતા અત્યાર સુધીના ખાસ અને મહત્વના સમાચાર. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.